પ્રશ્ન 6. રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલા અંતરને તમે કેવી રીતે દર્શાવશો? બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? જો આપણે આ દાખલો સમજવા એને સંખ્યા રેખાની મદદથી સમજીશું ને તો એકદમ ઇઝીલી ખબર પડી જશે. અહીં શું કહે છે, એક રીટા નામની છોકરી છે જે બિંદુ એ થી પૂર્વ દિશા, જો આ દિશા કઈ છે? પૂર્વ, અને એની વિરુદ્ધ દિશા કઈ થાય? પશ્ચિમ. તો રીટા એ થી પૂર્વ દિશા તરફ બી સુધી ચાલે છે. ક્યાં સુધી? બી, અહીંયા બી સુધી ચાલે છે. રીટા એ બિંદુથી પૂર્વ દિશામાં બી સુધી 20 કિલોમીટર જાય છે. કેટલું? 20 કિલોમીટર. તો એ થી બી નું અંતર કેટલું થયું? 20 કિલોમીટર. જો અહીંયા આપણે સંખ્યા રેખામાં બતાવ્યું છે 0, 1, 2, 3, 4, 5, 10, 15, 20. તો પૂર્વ દિશામાં કેટલું જાય છે? 20 કિલોમીટર. હવે શું કહે છે, એ રીટા બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ, એટલે હવે એ જ રસ્તે પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે બી થી પાછા આવીએ તો અહીંયા જ્યાં એ હતું ત્યાં કેટલું હતું? 0 હતું. એટલે પાછું અહીંયા 20 થાય, એ પાછું હજુ 30 કિલોમીટર જાય છે. એટલે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. એટલે અહીંયા સુધી રીટા પશ્ચિમ દિશામાં આવે છે. તો આપણે માની લો કે એનું બિંદુ સી છે. તો પ્રશ્ન સમજ પડી? એ થી બી સુધી 20 કિલોમીટર અને બી થી પશ્ચિમ દિશામાં 30 કિલોમીટર. તો એવું કહે છે કે જો આપણે આ દિશામાં જઈએ તો એને ધન પૂર્ણાંક વડે દર્શાવીએ, તો આપણે વિરુદ્ધ દિશામાં જઈએ તો આને કયા પૂર્ણાંક વડે દર્શાવાય? ઋણ પૂર્ણાંક વડે. તો અહીં લખવાનું પશ્ચિમ દિશા તરફ જતા આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું. હવે એવું કહે છે કે બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? હવે આપણને સંખ્યા રેખાથી આપણે સમજીએ, આપણને ખબર જ છે કે કયો પૂર્ણાંક આવે? -10. એનો દાખલો પણ ગણીએ તો ગણી દેવાનું કે 0 થી કેટલા કિલોમીટર પૂર્વ દિશામાં જાય છે? 20 કિલોમીટર. 20 કિલોમીટર થી પાછા કેટલા કિલોમીટર આવે છે? 30 કિલોમીટર. એટલે આપણે એની કરીશું બાદબાકી. તો 20 માંથી 30 બાદબાકી કરીએ તો જો અહીં બંને અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. તો 30 માંથી 20 જાય તો કેટલા રહે? 10, અને મોટી સંખ્યાનું નિશાન. પ્રશ્ન નંબર 7. એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, સ્તંભ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. અહીં આપણને 2 ચોરસ આપેલા છે, એમાં એક જાદુઈ ચોરસ છે. હવે કેમ જાદુઈ ચોરસ છે? તો એની તમે હરોળ લો, સ્તંભ લો કે વિકર્ણો લો, અને વિકર્ણ કહેવાય, આ હરોળ કહેવાય, અને આ સ્તંભ કહેવાય. આ બધાનો આપણે જો સરવાળો કરીશું ને તો એક સમાન સરવાળો આવશે. તો આપણે દાખલા ગણીને ચેક કરવાનું છે કે કયા ચોરસના સરવાળા એક સમાન આવે છે. તો અહીં આપણે પહેલા ચોરસ 1 ની ગણતરી કરીએ, પછી આપણે ચોરસ 2 ની ગણતરી. કુલ આપણે કેટલા એક ચોરસમાં
કુલ આપણે કેટલા દાખલા ગણવા પડશે? જો 1 2 3 4 5 6 7 અને 8 દાખલા ગણીશું પછી આપણને ખબર પડશે કે બધાના જવાબ સરખા આવે છે કે અલગ અલગ આવે છે. આ તમે અવશ્ય આ દાખલો કરજો જેથી તમારે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીની પ્રેક્ટિસ સારામાં સારી થઈ જાય. તો મેં અહીંયા પહેલા ચોરસ 1 માટેની ગણતરી લખી દીધી છે. હવે આપણે એને ગણતરી કરી. પહેલા આપણે હરોળનો સરવાળો કરીશું, પછી સ્તંભનો સરવાળો કરીશું અને પછી વિકર્ણોનો સરવાળો કરીશું. જોઈએ કે કયો જાદુઈ ચોરસ છે. તો આપણે ચોરસ 1 ની ગણતરી કરીએ. જો પહેલો દાખલો કરીએ 5 વત્તા ઓછા 1 વત્તા ઓછા 4 મેં લખી દીધું છે પહેલેથી. હવે આપણે આની પૂર્ણાંક સંખ્યાઓ છે બધી એના સરવાળા બાદબાકી કેવી રીતે થશે તે જોઈએ. તો જો મેં તમને કીધું તું આગળ તેમ કે બે અલગ નિશાની ભેગી થાય તો શું થઈ જાય? ઓછા. તો હવે આ બેની જગ્યા પર આપણે શું લખી દેવાનું? ઓછા. અને અહીં પણ એવું જ થશે. આ બેની જગ્યા પર આપણે શું લખી દેવાનું? ઓછા. તો આપણે દાખલો ગણીએ 5 ઓછા 1 ઓછા 4. હવે જો 5 માંથી 1 જાય તો 4, 4 માંથી 4 જાય તો 0. જો પહેલાનો જવાબ 0 આવ્યો એટલે બધાનો જવાબ જો 0 આવે તો આ ચોરસ આપણો જાદુઈ થશે. જોઈએ દાખલા ગણીને ચેક કરીએ. બીજો દાખલો શું છે? -5 વત્તા -2 વત્તા 7. તો -5 તો લખી જ દેવાના. હવે વત્તા ઓછા શું થઈ જાય? ઓછા થઈ જાય. -2 વત્તા 7. તો વત્તા 7 એવા ને એવા. હવે ચાલો આ બે સરખી નિશાની છે એટલે શું થાય? સરવાળો. તો 5 ને 2 7 મોટી સંખ્યાનું નિશાન. વત્તા 7 તો હતા જ. 7 માંથી 7 જાય તો 0. આનો પણ જવાબ 0 આવે. ત્રીજો દાખલો ગણીએ 0 વત્તા 3 વત્તા ઓછા શું થઈ જાય? ઓછા. ચલો 0 ને 3 કેટલા? 3. 3 માંથી 3 જાય તો 0. આનો પણ જવાબ 0 આવે. આ જોઈએ 5 વત્તા ઓછા ઓછા 5 વત્તા 0. 5 માંથી 5 જાય તો 0. 0 વત્તા 0 0. આનો પણ જવાબ 0 આવ્યો. આ જોઈએ -1 વત્તા ઓછા -2 વત્તા 3. તો આ બે સરખી નિશાની એટલે આ બેનો સરવાળો થશે. -3 વત્તા 3 એટલે કેટલા થાય? 3 માંથી 3 જાય તો 0. જો અત્યાર સુધી તો બધાનો જવાબ 0 આવે છે. આપણે આગળ દાખલા -4 વત્તા 7 વત્તા ઓછા શું થઈ જાય? -3. ચલો 7 માંથી 4 જાય તો 3. 3 માંથી 3 જાય તો 0. આનો પણ જવાબ 0. આ જોઈએ. હવે આપણે વિકર્ણોની વાત કરીએ 5 વત્તા ઓછા ઓછા 2 વત્તા ઓછા ઓછા 3. 5 5 માંથી 2 જાય તો 3. 3 માંથી 3 જાય તો 0. હવે આ જોઈએ -4 વત્તા ઓછા ઓછા 2 વત્તા 0. આપણે આ વિકર્ણોનો સરવાળો કરીશું. આ બે સરખી નિશાની છે એટલે સરવાળો થશે. 4 ને 2 6 મોટી સંખ્યાનું નિશાન. તો વત્તા 0 એટલે કેટલો જવાબ આવશે? -6 જવાબ આવશે. તો જો બધાનો જવાબ 0 આવ્યો પણ છેલ્લે જે આ વિકર્ણ હતો એનો જવાબ કેટલો આવ્યો? -6. પણ અહીં હું કીધું છે કે બધાનો જવાબ સરખો આવે તો જ એને જાદુઈ ચોરસ કહેવાય. એટલે પ્રથમ આપણું જે ચોરસ છે તે જાદુઈ ચોરસ નથી. હવે આપણે બીજું ચોરસ ચેક કરીએ કે એ જાદુઈ ચોરસ છે કે નહીં. એમાં પણ મેં હરોળ, સ્તંભ અને વિકર્ણ આના સરવાળા પહેલેથી લખી દીધા છે. આપણે સરવાળા કરી ચેક કરીએ કે જવાબ બધાના સરખા આવે છે કે અલગ અલગ. ચલો
વત્તા ઓછા શું થઈ જાય? ઓછા. તો 1 ઓછા 10 વત્તા 0. હવે આ વત્તા છે, આ ઓછા છે, અલગ નિશાની એટલે બાદ બાકી થશે. તો 10 માંથી 1 જાય તો 9, મોટી સંખ્યાનું નિશાન. 0 તો આપણે ગણતરીમાં લેતા જ નથી. ઓછા 9. હવે આ જો ઓછા 4 વત્તા ઓછા શું થશે? ઓછા 3 વત્તા ઓછા ઓછા 2. બધી નિશાનીઓ સરખી જ છે એટલે સરવાળો થશે. 4 ને 3 7 ને 2 9 ને મોટી સંખ્યાનું નિશાન. તો આપણે કેટલો આવ્યો? ઓછા 9. હવે આ જોઈએ ઓછા 6 વત્તા 4 વત્તા ઓછા થઈ જશે ઓછા. ચાલો, તો ઓછા 6 અને વત્તા 4 અલગ નિશાની એટલે બાદ બાકી થાય. 6 માંથી 4 જાય તો 2, મોટી સંખ્યાનું નિશાન. હજુ ઓછા 7 છે, 2 સરખી નિશાની એટલે સરવાળો. 7 ને 2 9, મોટી સંખ્યાનું નિશાન. તો આનો બી જવાબ કેટલો આવ્યો? ઓછા 9. હવે ચોથો દાખલો ગણીએ. 1 વત્તા ઓછા ઓછા 4 વત્તા ઓછા ઓછા 6, અલગ નિશાની એટલે બાદ બાકી. એટલે 4 માંથી 1 જાય તો 3, મોટી સંખ્યાનું નિશાન. જો ઓછા 6 છે, આ 2 સરખી નિશાની એટલે 6 ને 3 9, સરવાળો થશે ને મોટી સંખ્યાનું નિશાન. આનો બી કેટલો જવાબ આવ્યો? ઓછા 9. હવે આ જુઓ પાંચમો દાખલો. ઓછા 10 વત્તા ઓછા ઓછા 3 વત્તા 4, આ સરખી નિશાની એટલે આમનો સરવાળો થશે. 10 ને 3 13, મોટી સંખ્યાનું નિશાન. વત્તા 4 હજુ કરવાના બાકી. 13 માં અલગ નિશાની છે એટલે બાદ બાકી થશે. 13 માંથી 4 જાય તો 9, મોટી સંખ્યાનું નિશાન. હવે વત્તા ઓછા ઓછા વત્તા ઓછા ઓછા, તો ઓછા 2 ઓછા 7 કેટલા થાય? સરખી નિશાની છે એટલે સરવાળો, મોટી સંખ્યાનું નિશાન. હવે આ 1 વત્તા ઓછા ઓછા 3 વત્તા ઓછા ઓછા 7. હવે અહીં બાદ બાકી થશે. 3 માંથી 1 જાય તો 2, મોટી સંખ્યાનું નિશાન. અને હજુ ઓછા 7 બાકી છે. હવે આ બંને સરખી નિશાની છે એટલે સરવાળો થશે. 7 ને 2 9, મોટી સંખ્યાનું નિશાન. જો અત્યાર સુધી બધાના જવાબ કેટલા આવે છે? ઓછા 9 જ આવે છે. હવે આપણે છેલ્લો દાખલો ગણીએ. ઓછા 6 વત્તા ઓછા શું થઈ જશે? ઓછા 3, વત્તા 0 લખવાની જરૂર નથી. હવે 2 સરખી નિશાની છે એટલે સરવાળો થશે. 6 ને 3 9, મોટી સંખ્યાનું નિશાન. જો એટલે આ બીજા જાદુઈ ચોરસમાં બધાના જ જવાબ એક સરખા આવે છે, ઓછા 9. માટે આપણે કહી શકીએ કે જાદુઈ ચોરસ કયો છે? જાદુઈ ચોરસ 2 છે. તો લખવાનું આમ જાદુઈ ચોરસ 2. પ્રશ્ન 8. નીચે આપેલી કિંમતો a અને b માટે a ઓછા ઓછા b બરાબર a વત્તા b ચકાસો. અહીં આપણને a અને b ના મૂલ્ય આપી દીધા છે. આપણે એની કિંમતો અહીંયા મૂકીને આ ડાબી બાજુ અને જમણી બાજુ સરખું થાય છે કે નહીં તે ચેક કરવાનું છે. તો આપણે પહેલા આ સમીકરણ લખી દઈએ. a ઓછા ઓછા b બરાબર a વત્તા b. હવે આ થશે ડાબી બાજુ અને આ થશે જમણી બાજુ, વચ્ચે બરાબરનું નિશાન. આપણે પહેલા ડાબી બાજુ ચેક કરીશું, પછી આપણે જમણી બાજુ ચેક કરીશું. તો પહેલા આપણે ડાબી બાજુ ચેક કરીએ. તો ડાબી બાજુ બરાબર, હવે ડાબી બાજુ શું છે? a ઓછા ઓછા b. હવે એની કિંમત મૂકીએ. કેટલી છે? 21 ઓછા
કૌંસમાં ઓછા બી ની કિંમત કેટલી છે 18, બી ની કિંમત મૂકીશું 18. હવે આપણે બે સરખી નિશાનીઓ ભેગી થાય તો શું થઈ જાય મેં તમને કીધું તો ઓછા ઓછા શું થઈ જાય વત્તા, તો 21 વત્તા 18, તો 21 વત્તા 18 કેટલા થાય 21 વત્તા 18, 8 ને 1 9, 2 ને 1 3, 39. તો ડાબી બાજુ બરાબર શું આવ્યું 39. હવે આપણે જમણી બાજુ, તો જમણી બાજુ શું છે a વત્તા બી, a વત્તા બી. હવે a નું મૂલ્ય કેટલું છે 21, બી નું મૂલ્ય કેટલું છે 18, તો 21 ને 18 કેટલા થાય આપણે ઉપર જ કર્યું 39. આ થઈ આપણી જમણી બાજુ. આમ લખી શકાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો ડાબી બાજુ શું છે a ઓછા કૌંસમાં ઓછા બી, તો એ બરાબર કેટલા લેવાના છે 118, ઓછા કૌંસમાં ઓછા બી બરાબર કેટલા લેવાના છે 125. હવે બે સરખી નિશાની ભેગી થાય એટલે વત્તા થઈ જાય, 118 વત્તા 125, 118 વત્તા 125 કરીએ તો 8 ને 5 13, વધી પડી 1, 2 ને 1 3 ને 1 4, 1 ને 1 2, 243. ડાબી બાજુ આપણે શું મળ્યું 243. હવે જમણી બાજુ, જમણી બાજુ શું છે a વત્તા બી, a વત્તા બી, એ કેટલું છે 118 વત્તા 125, તો આ પણ કેટલું થશે આવું જ છે સેમ 243. બંને જવાબ સરખા આવ્યા એ લખવાનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય. ત્રીજો દાખલો શું છે a બરાબર 75 અને બી બરાબર શું લેવાનું છે 84. તો ડાબી બાજુ બરાબર a ઓછા ઓછા બી, 75 ઓછા ઓછા 84, તો ઓછા ઓછા વત્તા 75 વત્તા 84 એટલે કેટલા થાય 75 વત્તા 84, 5 ને 4 9, 8 ને 7 15, 159. આ થઈ ડાબી બાજુ. જમણી બાજુ a વત્તા બી, જમણી બાજુ a વત્તા બી કેટલા થાય 75 વત્તા 84, એ પણ એટલો જવાબ આવશે. એટલે આ દાખલામાં પણ સાબિત થાય. હવે આપણે લખીએ ડાબી બાજુ બરાબર a ઓછા ઓછા બી, 28 ઓછા ઓછા 11, ઓછા ઓછા વત્તા 28 વત્તા 11, 8 ને 1 9, 2 ને 1 3, તો ડાબી બાજુ કેટલું આવ્યું 39. હવે જમણી બાજુ a વત્તા બી એટલે 28 વત્તા 11, એટલે આનો જવાબ પણ કેટલો આવશે 39. તો અહીં પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે.